નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદથી આવ્યા છે મોટા સમાચાર। અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રનની કેસની ઘટના સામે આવી છે। 7 દિવસની સારવાર બાદ બાઇક ચાલકનું મોત થયું છે। કાર ચાલકે ઢસડ્યું હતું બાઇક। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં એક જ ઘરમાં રાજકીય જંગ ટળ્યો છે। પતિએ ભાજપમાંથી કરી છે દાવેદારી તો પત્નીનો આપમાંથી લડવા માટે થયો છે ઇનકાર। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરીની શોધમાં છેતરાતા નહીં, જાણો શું છે ગોસ્ટ હાયરિંગ ટ્રેન્ડ બચવા માટે અપનાવો આ 3 રીત। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો, દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઇલ, જાણો INS તારાગીરીની ખાસિયત। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધીને નોંધાવ્યો છે વિરોધ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુનો સામે આવ્યો છે। ₹50,000નું 7 ગણું વ્યાજ વસૂલ્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોએ ચિંતામાં વધારો કર્યો છે। ઉત્તર ભારત અને પાકિસ્તાન પર લગભગ 1000 કિલોમીટર લાંબો અને અત્યંત ઘટ્ટ વાદળોનો પટ્ટો દેખાઈ રહ્યો છે। સક્રિય થયેલા શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 48 થી 72 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે। મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારમાં સૈન્ય શાસન વધુ મજબૂત બન્યું। જનરલ મિંગ આંગ હેંગ બન્યા છે પ્રમુખ। દેખાડાની ચૂંટણીમાં થઈ છે જીત। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં એક જ ઘરમાં રાજકીય જંગ ટળ્યો। પતિએ ભાજપમાંથી કરી છે દાવેદારી તો પત્નીનો આપમાંથી લડવાનો ઇનકાર। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુનો નોંધાયો છે। ₹50,000નું 7 ગણું વ્યાજ વસૂલ્યાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો ગરમ મિજાજ, નિજામપુરામાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારના જ નામ મતદાર યાદીમાંથી ગાયબ। તંત્રમાં દોડધામ, પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગી ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એલી સ્ટ્રીટ પોલીસે પાન મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો। સગીરને સિગારેટ વેચવી ભારે પડી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં વોર્ડ નંબર 7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસી ગયા છે લોકો। ચૂંટણી બહિષ્કારની આપી છે ચીમકી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટા સાથે અનેક સ્થળે વરસાદ પણ થઈ ચૂક્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અહીં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। સરહદી જિલ્લામાં કચ્છમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 7 એપ્રિલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર તાલુકાના માડલી ગામમાં એક યુવતી ગુમ થઈ છે। પ્રેમ સંબંધના કારણે ઘરેથી નીકળી ગયાની આશંકા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્રમાં વધ્યો છે ભારતનો દબદબો, સુપરસોનિક મિસાઇલ ત્રાટકી શકે છે, જાણો INS તારાગીરીની ખાસિયત। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનની કેદમાં અમેરિકાનો પાયલટ છે। આધુનિક ફાઇટર જેટ તૂટ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન પણ નિષ્ફળ ગયું છે। રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ઈંધણ બોમ્બ ફૂટ્યો। પેટ્રોલનો ભાવ 458 અને ડીઝલ 520 રૂપિયા પ્રતિ લીટર મોંઘો થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3700 કરોડનો બ્રિજ નષ્ટ કરીને ટ્રમ્પે ઈરાનને ધમકાવ્યું છે। હજુ ટાઈમ છે, સમજૂતી કરી લો, નહીંતર કંઈક ખોટું થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। આગામી 7 એપ્રિલ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।